કાકરા બેન તો જો કામકાજ ચાલુ છે. ઠીક. હજુ તું શું કરે છો? ખાખરા ની તૈયારી હાલે છે કાંઈ? નહીં તો જો ચક્કર હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. સવારમાં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને આપણે જો ગોપીએ જો કે છે ને મારે પછી આજ કરશે, કારણ કે આજ મારો વારો છે, બેના વારા હોય તો આપણે હવે છે ને બધું પછી કામ કરી નાખ્યું છે. થોડુંક કામ છે બીજું બધું કરી નાખ્યું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં છો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મસ્ત વાંચી કામ કરીને તો નવરા થઈ ગયા છે, નાય ધોઈને કપડાં તૈયાર થઈ ગયા છે અને સવારમાં બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. કિશનાએ તો જો સવારમાં કરી જ વાળ્યું છે, એને તો મારી પહેલાં કરી વાળ્યું છે. અને આજે તો હળ નવરા થઈ ગયા છે, કારણ કે આજે તો બધું રાંધવાનું છે. હાથમ આઠમનું બધું ઘૂઘરા શક્કરપારા ઘણું બધું રાંધવાનું છે. તો પાછા રાંધવાટાણે તો મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું. રાંધવાની બધી તૈયારી ચાલુ કરી દીધી છે ને લાવ્યા છે. અને હજુ તો તેલ કાઢે છે. કાજુ બસ કાધોળી રાંધવાની તૈયારી ચાલુ છે ને હાથમ આઠમની. આ બધું લાવ્યા છે. જો પેલા છે ને ચેવડો બનાવવાનો છે, એટલે ચેવડાની થોડી તૈયારી કરે છે ને મારી મમ્મી. જો કેદુના આવ્યા નથી રહોડામાં, આજ આવ્યા છે, કારણ કે આજ બધું રાંધો નતું. હું થોડી બે ચાઈ ન આવી ઠીક. હજુ તું શું કરે છો? અને આ જો આથી શું કરે છે? અને થોડી તો જો ઓલું મમરાની ઠેલી તોડે છે. આ જહાપુર રિઝલ્ટ ને આવ કાળું જરીક આવશે, એ તમે એડજસ્ટ કરી લેજો પ્લીઝ. સેવડો તો જો થઈ જશે ને શક્કરપારા પણ તળાવવાનું ચાલુ થઈ ગયું છે ને હવે તો ખાખરા ગીરવી છે. ખાખરા ની તૈયારી હાલે છે કાંઈ? નહીં તો જો શક્કરપારા પડ્યા સારસી કામ તો કરવા માંડ. તને શું બેહવા લેવા છે? કાજુ કાકરા બેન તો જો કામકાજ ચાલુ છે. કાતરનું તને ભાવે છે કે નહીં? તને ખાખરા ભાવે? અને જો એટલા તળાઈ જશે ને એટલા બાકી છે. અને ઘૂઘરા હતા બપોર પછી કરવાના છે, એનો પણ બ્લોગ ઉતારશે આપણે. કૃષ્ણા પણ આવે છે બપોર પછી. કા તમે તો પછી પાછા મળશું. ખાખરા ને એવું તો બની ગયું છે, બધું બની ગયું. અને બપોરા પણ કરી લીધા. હવે બપોર વિશે જો ઘૂઘરા બનાવવાનું ચાલુ કરી દીધું છે ને હજી તો બદામનું કોટિંગ કરી છે. એ બધું ધોળી બેકાધોળી જો બધી પૂરી બદામ ને એવું 1000 પહેલા કીધું કટિંગ કરી વાળી. પછી મારી હજી બનાવ શું કહેવાય થોડી રવાનો લોટ છે. હા, રવાનો લોટ આપણને કઈ ખબર નથી પડતી. અત્યારે જો આપણે છે ને ઘૂઘરા બનાવવાનું તો ચાલુ કરી દીધું છે ને હાજરી બધા જો બનાવવા મળ્યા છે. ઘૂઘરા જો એવી રીતના બનાવે. આ બચ્ચા પલટી બધી કરાવે છે. ના કોણ આવી ગયું નવીન માં? હે કોણ છે? હા, કૃષ્ણા ગોપી બ્લોગ છે એમાં આવે છે. ઈ છે ને કૃષ્ણા બેન તો ગોપી બેન. લે એ રામ હે રામ લ્યો હાથ આવા છે પણ ન થાય. અને મારી મમ્મી જો મમ્મી તમે શું કરો છો? મારી મમ્મી ને પગ હાજો નથી તોય કરો છો કાંઈ? તમને કાંઈ આવડે નહીં આવું મિસાલ બનાવ. હા, એ વાત થાય છે. બનાવો મિસાલ બનાવો હા રોટલી મસ્ત ખાવા માંડી. હવે હાથ માટેમાં કોણ ઘૂઘરા બનાવે છે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો, કારણ કે અમુક ગામમાં બનાવતા હોય ને અમુકમાં ન બનાવે. અમુક દિવાળી હોતક બનાવે. આપણે જ બનાવી વરસ બનાવી. હા, આવી રીતના બનાવે. મસ્ત છે નહીં ગોપી? તને ઘૂઘરા ભાવે? બહુ ભાવે. આપણને પણ કેદું મન છું કા હારસી ને હોતક જો એનું મોઢામાં પાણી આવે છે. ટીપા પડે જો મીમી ઓલા ભૂકામ જાય છે. હારસી તો કઈ વાંધો નહીં, પછી પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. હવે તો જો ઘૂઘરા થઈ ગયા છે ને હવે થોડા ઘણા બાકી છે. બહુ ધુવાડો તો લાગે છે. હવે તો હાવ થાકી ગયા છે. આ કૃષ્ણા નારસી છે ને હાવ રમીતું કર્યો છે.
આ અત્યાર સુધી કામ કરી ન બતાવણો રમી તું કરી હા રમે તું જ કરીશો એ એટલે રમી તું કરતો કાઈ ની વિશે કાંઈ કર્યું નથી તું કરતી હતી આજે પછી તમારે લેવાનું છે કૃષ્ણ મારે અમારું લે કરવાના થાય છે હા અને તમારે કરવાના છે મને નથી ખબર આપણે એક ટક તો ખાદમાં ના આમ ન ખબર હોય લે કિશોરી હા હવે એક ટક તો તમારે કેટલી વાર લાગશે 12 વાગી જશે કેટલા વાગે આપણે બની રાખીશ ને આ 1:30 વાગ્યાના શરૂ કર્યા તો કેટલા વાગ્યા અત્યારે 4:30 અચ્છા થઈ જાય હા તે 5 કલાક ગણ લેવાય ને ના ના 4 કલાક હા તમારે ઘણો છે કેટલી વાર લાગે નહીં ઘૂઘરામાં બહુ વાર લાગે હવે એટલા ને બધું હવે તો આગળનું તો કૃષ્ણ સંભાળશે તો કૃષ્ણનો બ્લોગ આવશે તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો ફાઇનલી ગઈ છે ત્યારમાં જો રોંઢાનો સમય થઈ ગયો છે અને ગોપીના ઘરે જો કે તમે છે ને મને જોઈ દેશે ને ગોપીના ઘરે આપણે ગયા હતા ઘૂઘરા કરવાના હતા ને એટલે રોટલી વણવા ગયા હતા અને મારા મમ્મી જો કપડાં હરખા કરે છે ને મમ્મી આ સાંજે આપણે ઘૂઘરા કરવાના છે મમ્મી છે ને અત્યાર સુધી રાંધતા જ હતા મમ્મી શું રાંધ્યું હા મારા મમ્મીએ જો સેવડો અને ચક્કરપારા કરી નાખ્યા છે એનામાં જો શક્કરપારા ભરી વાળ્યા છે અને સેવડો તો છે ને બપોરે જ બનાવી નાખ્યો તો ને મમ્મી અને આજથી તો છે ને અમારે રજા પડી ગઈ છે અને હવે છે ને ઠેઠ ઓલા સોમવારે ભણવા જવાનું છે 15મી ઓગસ્ટ છે ત્યારે જવાનું છે પણ ત્યારે હું નથી જવાની અને અચાનક જ અમારા મહેમાન આવી ગયા છે એ રામ અશ્વિનભાઈ સોરી 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 હા મેસિંગ કર્યું હે અહીંયા તો છે ને સાટી નતા કામ હમણાં ઝરમર ખાલી શરૂ હતું તો હવે ફરીને પાછા ઘડીક રહીને મળશું તો કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રહીજો ફાઇનલી ગાઈસ આપણે જોવો જમી કરીને નવરા થઈ ગયા છીએ અને જો આજ હાજે ઘૂઘરા કરવાના હતી તમને બધાને કીધું તો ને જો અમે જો કૃષ્ણને ઓલે ઘૂઘરા વણાવવા આવ્યા છે કૃષ્ણ માર ઓલે આવી હતી જે કા કૃષ્ણ હા ગોપીબેન અમારા ઘરે આવ્યા છે ધોળી આવી છે કા ધોળી હા અને આ બાજુ જો એટલા બધા થઈ જશે અને હવે મેં કીધું છે ને હું થવા આવ્યા છે ને તો હું ઊભી થઈ જાઉં હા બહુ હાલ આવે એટલે તું ઊભી થઈ ગઈ છું હા મેં તળવાનું પણ કામકાજ ચાલુ છે હા અમારા હા એમ મમ્મી બોલતા હોય તો આપણી યુટ્યુબ ફેમિલીને બહુ ગમે હા જય માતાજી જય જાનભાઈ માં એમ બોલે જય માતાજી જય જાનભાઈ માં હા પછી એમ કહેવાય જો અત્યારમાં જમી કરીને નવરા થઈ ગયા સીવી નવરા થઈ ગયા છે ને ઘૂઘરા બનાવી છે હાલો બધા ઘૂઘરા હા હા જો આવું બોલતા હો તો જો રોજ તમારે આવું કહી દેવાનું રેડી 2 લાઈન આ ધોળી પણ હવે કાલ નોંધીશ કરે છે પમદી અને છે ને થોડા દી પછી તો છે ને બહુ મસ્ત મસ્ત બ્લોગ આવવાના છે અમે ફરવા જવાના છીએ 2-3 દી પછી હા બે ત્રણ દી લગીને જવાના છે નહીં હા હમીદભાઈ સરપ્રાઈઝ 500 લોટ આ છે ને ધોળીને ઘરે છે ને ઘટ કરતો હતો ને આ તમારા ઘરે વધ્યો શું કરવાનું ખાખરા કરવાના અમારે જો ખાખરા કરવાના છે તો આપણે ધોળીને છે ને મસાલી અંબી દેવી આલે ધોળે શું કરવાનું છે હે ધોળી શું કરશું ખાખરા કરવાના છે ગોપીને આવડે છે કે નહીં હે આ શું કાક સડી જાય છે સડી નહીં કોઈ કાક કરતા હતા ને
તો જુનાગઢ આપણે ત્યાં કેમ આપણે બધા અમારે બધા છે ને જુનાગઢ જવાનું છે હા ભૂલતું નથી હાજે બેઠો મેં હા કિશના તારું પણ કે ને બ્લોગ માં બોલે તારું બહુ ઓછું બોલે છે બ્લોગ માં હા આય તું જાને ક્યાં અને કાશ્મીર બસ તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નથી ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય ગુડ નાઇટ બાય બાય